નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે જોઈશું. અમૃત જેવી મીઠી નજર, તેનો જવાબ છે અમિષ્ટી. આ લોકમાં મળે નહીં તેવું, તેનો જવાબ છે અવલૌકિક. જેનો નાશ ન થાય તેવું, તેનો જવાબ છે અવિનાશી. 100 વર્ષ પૂરા થાય તેનો જવાબ છે શતાબ્દી. પોતાના હાથે લખેલું જીવનનું વૃત્તાંત, તેનો જવાબ છે આત્મકથા. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત, તેનો જવાબ છે જીવનકથા. પોતાના વખાણ પોતે જ કરવાથી, તેનો જવાબ છે આત્મશ્લાઘા. ઓખ આગળ ખડું થઈ જાય તેવું, તેનો જવાબ છે આબેહૂબ છત્રદાસ. ગુજરાતમાં તે મળતી વાર્ષિક રકમ, તેનો જવાબ છે વર્ષાસન. ઉપમા આપી ન શકાય તેવું, તેનો જવાબ છે અનુપમ. ધીરધારનો ધંધો કરનાર, તેનો જવાબ છે સરાફ. મોટી વયના નિરીક્ષણોને અપાતું શિક્ષણ, તેનો જવાબ છે પ્રૌઢ શિક્ષણ. મનની ગતિવિધિ અને માનવ આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન, તેનો જવાબ છે મનોવિજ્ઞાન. પર્યાવરણમાં જીવન સૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર, તેનો જવાબ છે પ્રદૂષણ. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું, તેનો જવાબ છે પ્રાપ્તિભવન. પ્રાણીઓ જો કોઈ ભય વિના સ્વતંત્ર રીતે હળી ફરી શકે તેવું વન, તેનો જવાબ છે અભયારણ્ય. જેની આરપાર જોઈ શકાય એવું, તેનો જવાબ છે પારદર્શક. દિવસનો મધ્ય ભાગ, તેનો જવાબ છે મધ્યાહન. જાતે રાંધીને ખાવુંથી, તેનો જવાબ છે સંયમ પાક. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ, તેનો જવાબ છે સંપેતરવું. ઈશ્વરના શરણે જવાનો ભાવ, તેનો જવાબ છે પ્રપત્તિભાવ. ઊંડે સુધી જઈને પડતું, તેનો જવાબ છે તલપરસી. અંગૂઠા પાસેની પહેલી ઓગળી, તેનો જવાબ છે તર્જની. યુદ્ધ કરવાની ઈચ્છાવાળું, તેનો જવાબ છે યુત્સુ. કૂવામાંનો ડેટકો, તેનો જવાબ છે કૂપ મુંડુક. એકની એક વાત ફરી ફરીને કહ્યા કરવી, તેનો જવાબ છે પીસ્ટ પેશન. સબને ઓઢાડવાનું કપડું, તેનો જવાબ છે કફન. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, તેનો જવાબ છે અક્ષય પાત્ર. પગના નખથી માથાની શિખા સુધી, તેનો જવાબ છે નખશીશ અથવા અપાદમસ્તક. ગ્રહણ કરવા યોગ્ય, તેનો જવાબ છે ગ્રાહ્ય. અધૂરું કામ કરવાની જવાબદારી, તેનો જવાબ છે બીડું. સૌને પોતાના જેવા ગણવાથી, તેનો જવાબ છે આત્મોપમ્ય. સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં ફેરવી દેનાર મણી, તેનો જવાબ છે પારસમણી. કમર જેવું સુંદર મુખ, તેનો જવાબ છે મુખારવિંદ. સાપાને ખબર મોકલાર, તેનો જવાબ છે ખબરપત્રી. સંકેત પ્રમાણે પ્રેમીને મરવા જતી સ્ત્રી, તેનો જવાબ છે અભિસારિકા. બધા રાજાઓ ઉપર પોતાની સત્તા સ્થાપનાર, તેનો જવાબ છે ચક્રવર્તી. પોતાની મેરે પતિ પસંદ કરવોથી, તેનો જવાબ છે સંયમવર. જાતે સેવા આપનાર, તેનો જવાબ છે સંયમ સેવક. કલ્પી કે સમજી ન શકાય તેવું, તેનો જવાબ છે અકલ્પ્ય. લાગતા વળગતાની જાન માટે ફેરવાતો પત્ર કે મોકલાતો પત્ર, તેનો જવાબ છે પરિપત્ર. 25 વર્ષે પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, તેનો જવાબ છે રજત મહોત્સવ. 50 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, તેનો જવાબ છે સુવર્ણ મહોત્સવ. 7 વર્ષે પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, તેનો જવાબ છે ષષ્ઠી પૂર્તિ. 75 વર્ષે પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, તેનો જવાબ છે હીરક મહોત્સવ. 100 વર્ષ પૂરા થઈ ઉજવાતો મહોત્સવ, તેનો જવાબ છે શતાબ્દી મહોત્સવ. પથ્થર ઉપર કોતરેલો લેખ, તેનો જવાબ છે શિલાલેખ. 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશવું, તેનો જવાબ છે વન પ્રવેશ. દરિયામાંથી મોતી કાઢનારો, તેનો જવાબ છે મરજીવો. હાથની નસીબ બતાવતી રેખા, તેનો જવાબ છે પ્રારબ્ધ રેખા. રણમાં રેતી ઉડીને થતો ઢગલો, તેનો જવાબ છે હોવો. પંચ સમક્ષ કરેલી તપાસની નોંધ, તેનો જવાબ છે પંચનામું. પારકા ઉપર આધાર રાખનાર, તેનો જવાબ છે પારવલંબી. હું ઉતરેલો છું એવો મનોભાવ, તેનો જવાબ છે લઘુતા ગ્રંથિ. હું ચડિયાતો છું તેવો મનોભાવ, તેનો જવાબ છે કૃત ગ્રંથિ. જેની પ્રસિદ્ધિ જામેલી છે તેવું, તેનો જવાબ છે લબ્ધ પ્રતિષ્ઠ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, તેનો જવાબ છે લોકેશના. ઢીચણ સુધી પહોંચે તેવા લોબા હાથવાળું, તેનો જવાબ છે આજનબાહુ. કવિતામાં ખૂટતા પદ યોજવાથી, તેનો જવાબ છે પાદપૂર્તિ. જેનું નામ લેવું પવિત્ર છે તેનો જવાબ છે પુણ્યશ્લોક. એક જ સમયમાં થઈ ગયેલું, તેનો જવાબ છે સમકાલીન. શબ્દને આધારે ધાર્યું બાન માનનાર, તેનો જવાબ છે શબ્દવેદી. ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર, તેનો જવાબ છે શહીદ. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ, તેનો જવાબ છે નેપથ્ય. સાચવી રાખવાની સોંપેલી વસ્તુ, તેનો જવાબ છે અનામત તથા થાપણ. વિચાર વગરની શ્રદ્ધા, તેનો જવાબ છે અંધશ્રદ્ધા. જન્મથી જ પૈસાદાર, તેનો જવાબ છે ગ્રમશ્રીમંત. રોગોનું નિદાન કરવું તેનો જવાબ છે ચિકિત્સા. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તેનો જવાબ છે તક સાધુ. આંખ સાથી આંખ મળી થતી પ્રીતિ, તેનો જવાબ છે તારા મેત્રક.
મુશ્કેલીથી મેળવી શકાય તેવું તેનો જવાબ છે દુષ્પ્રાપ્ય. ભાવિનો વિચાર પ્રથમથી જ કરી શકે તેવું તેનો જવાબ છે દૂરદેશી. અનિયમિત મુદતે બહાર પડતો પત્ર તેનો જવાબ છે અનિયમિતકાલિક. કમર જેવી નેત્રવાળી સ્ત્રી તેનો જવાબ છે કમલાક્ષી. હાથીના જેવી ચાલનારી સ્ત્રી તેનો જવાબ છે ગજગામિની. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ તેનો જવાબ છે હસ્ત ઉદ્યોગ. હાથથી લખેલું લખાણ તેનો જવાબ છે હસ્તપ્રત. યાદગીરી માટે પ્રતિકાત્મક બાંધકામ તેનો જવાબ છે સ્મારક. પહેલા જન્મેલું તેનો જવાબ છે અગ્રજ. પછી જન્મેલું તેનો જવાબ છે અનુજ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું તેનો જવાબ છે અજરા અમર. જેની જોડ નહીં તેવું તેનો જવાબ છે અજોડ અદ્વિતીય. તિથિ નક્કી કર્યા વિના આવનાર તેનો જવાબ છે અતિથિ. વધારેની વાત કરવી તેનો જવાબ છે અતિશયોક્તિ. જીવાત્મા પરમાત્મા એક જ છે એવો વાદ તેનો જવાબ છે અદ્વૈતવાદ. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ તેનો જવાબ છે અનાથાશ્રમ. ટચલી ઓગળી પાસેની પહેલી ઓગળી તેનો જવાબ છે અનામિકા. જરૂર પૂરતું ખાનારું તેનો જવાબ છે મિતાહારી. સત્યને ટકાવી રાખનાર દેવી તેનો જવાબ છે ઋતંભરા. દરિયાની અંદર ગયેલો જમીનનો ફોટો તેનો જવાબ છે ભૂશીર. જમીનની અંદર ગયેલો દરિયાનો ફોટો તેનો જવાબ છે અખાત. બે જમીનને જોડનાર બે જમીનની સોકડી પટ્ટી તેનો જવાબ છે સહયોગી ભૂમિ. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી તેનો જવાબ સમુદ્ર ધૂણી. જેની 3 બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ તેનો જવાબ દ્વીપકલ્પ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ તેનો જવાબ છે રણદ્વીપ. પાણીની વગરની રેતાળ જગ્યા તેનો જવાબ છે મરુભૂમિ. યાદવોની અંદરની લડાઈને અને કતલ તેનો જવાબ છે યાદવસ્થળી. સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી હંમેશાને માટે તેનો જવાબ છે આવ ચંદ્ર દિવાકરો. 3 કલાકનો સમયગાળો તેનો જવાબ છે પ્રહર.